જય માતાજી. આજે ખાસ દિવ્યાને તમારી પાસે મેળવવા માટે લાવ્યું છે. તમને એમ થતું છે કે આ દિવ્યા શું છે અને કેવી રીતે કામ કરે છે, બરાબર? તો આજ ખાસ તમને બતાવવાનું કે જો આ દિવ્યા, બરાબર, એક એનિમેશન છે કે જે વાસ્તવિક તો તમને લાગે પણ વાસ્તવિકમાં છે નહીં. જે છોકરા માની લ્યો કાર્ટૂન વિડીયો જોતા હોય એવું જ છે. જોઈ લ્યો છે ને, બરાબર. જો આંખો પણ એની વાદળી રંગની બનાવેલી છે ને બધું એક માણસ હોય એવીથી જ બનાવેલું છે. અને આ એક સોફ્ટવેર છે જે કોમ્પ્યુટરમાં હાલે. આને પછી આપણે જે વિડીયોમાં મેકવું હોય ને એમાં મેકી શકીએ. મારી ભેગું પણ મેં શકીએ, તમારી ભેગું પણ મેકી શકીએ. જ્યાં મેકવું હોય, કાર્ટૂન વિડીયો હોય કે પછી પિક્ચરમાં અમુક તમે જોતા હોય રોબોટ, એ બધા એનિમેશન જ હોય છે. એમાં બીજું કાંઈ હોતું નથી. જો હવે આને હાથ પગ હલાવવા હોય તો કેમ હલાવવા, બરાબર? તો એની બધી પ્રોસેસ હોય છે. એ પ્રોસેસ પ્રમાણે હાલે. માની લ્યો જો હવે હાથ હલાવીને તમને બતાવું, બરાબર? આ હાથ છે, બરાબર. હવે આપણે હાથ નીચે કરાવવા, બરાબર. જો થઈ ગયા નીચે, બરાબર. હવે પંજા તો ઓમ રહ્યા. હવે પંજાએ પછી આપણે આ બધી પ્રોસેસ છે, બરાબર. હવે આપણે માની લ્યો મુસ્કરાતો ચહેરો રાખવો છે, બરાબર. જો આપણે હાથ તો નીચે કરાવ્યા પણ મુસ્કરાતો ચહેરો રાખવો તો કેમ રાખો, બરાબર? તો એની પણ પ્રોસેસ છે. એમાં પાછું માની લ્યો, હા, કીવર્ડ, બરાબર. જો આ હોઠ ખોલે, બરાબર. જેટલા ખોલાવાય મોઢું વધારે ખુલી ગયું. હવે પાછું બંધ કરવામાં એટલે આ તો અવરું થઈ ગયું. પાછું એને ઝીરોમાં લેવું પડશે. આ વિડીયો બનાવવામાં સેટિંગ ન રહીએ એટલે હા, હવે થઈ ગયો. હાલો, બરાબર. પછી આ મુસ્કાનનું છે, માની લ્યો. જો ગાલ આગા પાછા થાય, બરાબર. હવે પાછું એને રીસેટ કરવું પડે. બરાબર. પછી માની લ્યો પગ ઉપાડવા છે આપણે, એટલે પગમાં પાછું આપણે પગની પોઝિશનમાં જવું પડે. અને પોઝ મોડમાં હવે એનો પગ, બરાબર. તો અત્યારે આ બે પગ ઉપડે આપણે ઉપાડવા હોય ને, પણ બે નથી ઉપાડવા, આપણે એક જ ઉપાડી, બરાબર. હાલો, એ એક પગ, બરાબર. હવે જો એક પગ ઉપડ્યો, બરાબર. હવે આપણે હાથે લીધો, આમ કર્યું, જે પોઝિશનમાં નાખવું ને એ નાખી શકીએ, બરાબર. હવે માની લ્યો આપણે ગરદન હલાવવી છે, બરાબર. ગરદન, બરાબર. આ ગરદન, બરાબર. એ આખું એ બધું ક્યાંથી ક્યાં જાય ભાઈ કંઈ નક્કી ન કહેવાય આમાં. આ આખું ડાસી હલે છે, બરાબર. એ ક્યાંથી ક્યાં જાય કંઈ નક્કી ન કહેવાય, બરાબર. આનેથી હલાવી, કારણ કે હમણાંથી કામ નથી કર્યું પહેલાં ભૂલાઈ જાય બધું કે ક્યાં હાલે છે. હા, જો હવે સરી રહેલું, બરાબર. કારણ કે હમણાં 4-5 મહિનાથી દિવ્યા ઉપર કામ જ નથી કર્યું એટલે ક્યાંથી ક્યાં વસ્તુ જાય ને કંઈ નક્કી ન થઈએ ભાઈ. બરાબર. હાલો, હવે
એ રીસેટ કરી દઈ પાછું. બરાબર, ઓકે. અને બરાબર, જો હોટ કેમ થઈ ગયા. આપણે ઓપન જ ન્યૂ ઓપન કરી નાખીએ એટલે પાછું હતું એમ થઈ જાય. ઓપન, ડોન્ટ સેવ, દિવ્યા 0B ક્યાં ગયું 0A, દિવ્યા 01B. હા, આ બધા એના શોર્ટકટ છે. હતું નહીં ઓપન આવી ગયું. સેવ આપણા પ્રોગ્રામ કરેલા હોય ને ભાઈ, એ પાછા આવી જાય. બરાબર, ખાલી જો. બરાબર, જો છે. બરાબર, નાક નકશો બધોય અચલ છોકરી જેવું લાગે. વાળી તો થોડાક પાણીથી આપણે જોઈ. બરાબર, હવે માની લ્યો નખ છે એના. બરાબર, જોઈ લ્યો છે આપણા હાથ જેવા જ છે બધાય. બરાબર, જો આ બ્લેક એન્ડ વ્હાઇટમાં બતાવવું એટલે તમને બધું દેખાય. ઓલો કલરમાં ન દેખાતું હોય. છે કાયદેસર આપણા નખ જેવા. બરાબર, આંગળા બગડું. હવે પાછું કલરમાં લઈ લઈ. બરાબર, એટલે આપણે જે આમાં કામ કરવું હોય ને સ્પીડમાં તો બ્લેક એન્ડ વ્હાઇટમાં જ રાખવું પડે. અને બ્લેક એન્ડ વ્હાઇટમાં તો માની લ્યો આવીથી દેખાય. કપડાનો કલર ને બધું એક જ દેખાય. માની લ્યો આ કપડાં છે. બરાબર, હવે આ કપડાં છે. એ કપડાં માની લ્યો જો નીકળી ગયા કલરમાં. જો બરાબર, નીકળી ગયા. આપણે જેમ કાઢવા પડે એમ નહીં. બરાબર, આ પાછા ફેરવી દીધા. એટલે આપણે જેમ અંદર ગાંઠપેટ પહેર્યા હોય ને ભાઈ, એમ અંદર ગાંઠપેટ પહેરેલા હોય. હું જોઈ છે ને, જો કપડાં ખાલી જ છે. આપણે જેમ કપડાં હોય એવીથી જ કપડાં બધા હોય. બરાબર, બનાવવા પડે ટૂંકમાં. જેમ આપણે દરજી પાસે જઈને બનાવવા જાય ને એવી રીતે જ બનાવવા પડે. હવે કપડાં નીકળી ગયા. બરાબર, હવે કપડાં પાછા આપણે પહેરાવી દઈ. કોઈને એવીથી જઈને મારો લાગી દો. હાલો રેડી. એટલે કપડાં બનાવવાની બહુ મહેનત થાય. બરાબર, અને આપણે દિવ્યાને ટૂંક સમયમાં નવા વિડીયોમાં લાવવાના છે. બરાબર, કારણ કે એક નાનું બાળક હોય ને, અને એ જેમ એને બોલતા શીખવાડવું ને એવી રીતે આને બોલતા શીખવાડવાનું હોય. એટલે ટૂંક સમયમાં જ આપણે કોમેડી વિડીયોમાં લાવશું અને બહાદુરભાઈને બોલાવશું. એનો ભેગો વિડીયો બનાવશું. બને ત્યાં લગી આપણે આ જન્માષ્ટમીના મેળામાં પણ આવી શકીએ એવો પ્રયત્ન કરશું. બરાબર, જય માતાજી.